અંકલેશ્વરના અંદાળા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ હતી। અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70 થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા વર્ષમાં 2 વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં અંદાળા ગામના સરપંચ નીરુ પટેલ, સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વર સંયોજક આરપી ગુપ્તા, વડોદરા જ્ઞાન પ્રચારક મહાત્મા ચીમન પરમાર, બબન મહાદિક, સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સંત નિરંકારી બાબાના આજે જે ઉત્સવ ઉજવવાનો છે બ્લડ બેંક માટે અને એ સેવા કાર્ય આ લોકો કરી રહ્યા છે, એ બધા ખૂબ ખૂબ આગળ વધે અને પોતાનું જીવન સ્વચ્છ અને નિરોગી બનાવે અને સૌને કામ લાગે કે આ બહુ મોટું મહા પુણ્યનું કામ છે આ, અને આ લોકો એ કરી રહ્યા છે એ બદલ બધાને હું ખૂબ ખૂબ આભાર આપું છું અને સૌનો આભાર માનું છું કે મને આ તકનો લાભ આપ્યો। હા, મારું નામ નીરુબેન નરેન્દ્રભાઈ પટેલ, હું અંદાળાની સરપંચ છું અને રિટાયર્ડ શિક્ષક છું। આજે આ મહાયજ્ઞનું સફળ આયોજન થઈ રહ્યું છે, તો આજે ખુશી જાહેર થાય છે કે એક સદગુરુના આદેશ અનુસાર એમના આશીર્વાદથી દુનિયાને જે સંદેશ કે ખૂન નાળીઓમાં નહીં બલકે માણસોની નાળીઓમાં, નસોમાં વહેવું જોઈએ, જે આજે સંદેશ એમ પણ આપવામાં આવ્યો કે જ્યારે બાબા ગુરબચનસિંહજીની હત્યા થઈ ત્યારે એમને કહ્યું કે અમે બદલો લઈશું, પરંતુ બદલાની જે ભાવના હતી એ જુદી પ્રકારની કે એમણે આપણું ખૂન વહાવ્યું છે, આપણે વહાવવાનું નથી પરંતુ નાળીઓમાં વહેવડાવવાનું છે, જેથી લોકોને એની જરૂરિયાત પૂરી થાય અને એ જે કંઈક રોગોમાંથી મુક્તિ પરોપકારની ભાવનાથી આજે વિના કોઈ લાભ સ્વાર્થ વગર સંત નિરંકારી મંડળ આયોજન કરી રહ્યું છે।